જો મામાજીના ઘરે આવ્યા છે, શાક ને તો બની ગયું. હવે રોટલી, અડધી રોટલી બાજુમાં બને છે ને અડધી રોટલી અહીંયા દિવ્યા વણે છે. મામીજી ગુલ્લા કરે છે. આપણે કમ્મામાં કરતા હતા ને, કમ્મામી છે. સબસ્ક્રાઈબ કરજો. એટલે અમે જો નવી સાડીઓ પહેરી અને રોટલી રસોડું સંભાળી લીધું છે. રસોઈ તો બતાવી દીધી છે. દાળ શાક ને ભાત ને લાપસી ને બધું બનાવી નાખ્યું છે. હાલો બધા તૈયાર કરીને બેસી ગયા છીએ. રસમ બધી પતી ગઈ છે. બધાએ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા પાછો ન બળે ફૂલે છે. ન બળવા દઉં તો મળીએ પછી. ફોટો પાડવાનો શાક છે, દાળ છે, પંચરત્ન છે, ભજીયા, પાપડ, ભાત, પટ્ટી, રોટલી, પૂરી અને પાપડ.